હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું પ્રકરણ 1 નું સ્વાધ્યાય 1.1. એનો પહેલો પ્રશ્ન છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? આપણે અગાઉ શીખી ગયા કે સમય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેની પ્રોપર વેલ્યુ જળવાઈ રહે. તો શૂન્ય છે એ શૂન્ય એક પ્રોપર વેલ્યુ જ છે, એટલે આપણે તેને સમય સંખ્યામાં સમાવેશ કરી શકીએ. આપણે આગળ વાંચીશું. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકાશે? તો જુઓ બાળકો કે q શૂન્યતર પૂર્ણાંક એનો મતલબ થાય કે q ની જગ્યાએ આપણે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા લખી શકીએ, જેમ કે 0/3, 0/-5, 0/7 pq સ્વરૂપમાં આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીશું. બીજો પ્રશ્ન છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. આપણને કેટલી કહી છે સમય સંખ્યા? 6. તો હવે બાળકો ખાસ ધ્યાન આપજો, 6 સમય સંખ્યા કહી છે એટલે આપણે શું કરીશું? 6 માં 1 ઉમેરીને 7 લઈશું. પણ 7 ને પણ આ 3 જે છે એને અંશ અને છેદ બંનેને 7 વડે ગુણવા પડશે. છેદમાં કશું નથી એટલે આપણે 1 લખીશું. એટલે 3 ની નીચે પણ 1 લખીશું અને 4 ની નીચે પણ 1 લખીશું. હવે બંનેને 7 વડે ગુણવા પડશે, અંશ અને છેદ. અહીંયા અંશ અને છેદ વડે ગુણીશું તો 3/21 અને અહીંયા 1/7. એવી જ રીતે 4 ની છેદમાં પણ કશું નથી તો 4 ના છેદમાં પણ 1 લખ્યું. એટલે આમાં પણ અંશને પણ 7 વડે ગુણીશું, છેદને પણ 7 વડે ગુણીશું. 4/28, 1/7. હવે કઈ બે સંખ્યા આવી? 21 અને 28 સપ્તમાંશ. હવે આ બંને વચ્ચેની સમય સંખ્યા છે તો કઈ આવશે? તમે જ વિચારો. 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ. તો આ બંનેની વચ્ચેની સંખ્યા કઈ આવે? 22 સપ્તમાંશ, 23 સપ્તમાંશ, 24 સપ્તમાંશ, 25 સપ્તમાંશ, 26 સપ્તમાંશ અને 27 સપ્તમાંશ. બસ આ આપણો જવાબ આવી ગયો. આ જે સંખ્યાઓ છે આ આપણે લઈ ગઈ 6 સમય સંખ્યા 1, 2, 3, 4, 5, 6. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે કે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આપણે આગળ શીખ્યા તેવી જ રીતે અહીંયા કેટલી શોધવાની છે? 5. તો આમાં પણ આપણે શું કરીશું? 5 માં 1 ઉમેરી દઈશું એટલે કેટલી થશે? 6. એટલે 3 પંચમાંશ જે છે એને અંશ અને છેદ બંનેને 6 વડે ગુણીશું અને તેવી જ રીતે જે 4 પંચમાંશ છે એને પણ અંશ અને છેદ બંનેને 6 વડે ગુણીશું. 3 છક 18 અને 5 છક 30. તેવી જ રીતે 4 છક 24 અને 5 છક 30. બસ હવે આ અને આ બંને સંખ્યાની વચ્ચેની સંખ્યા આપણે મેળવવાની છે. કેવી રીતે મેળવીશું? 18/30 અને 24/30. આની વચ્ચેની કઈ સંખ્યા આવશે? હવે તમે કઈ 18 પછી કઈ આવશે? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ રીતે આ 5 સંખ્યા જે છે એ આપણો આન્સર છે. આ આપણો આન્સર આવી ગયો. આગળના પ્રશ્ન તરફ વધીશું આપણે. પ્રશ્ન 4 છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય? પહેલું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે મિત્રો આપણે યાદ કરો કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત ધન સંખ્યા જ સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. માટે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે જ. દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે, માટે આ વિધાન સત્ય છે. હવે બીજું વિધાન છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો યાદ કરો કે પૂર્ણાંક સંખ્યામાં શેનો સમાવેશ થાય છે? કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં ફક્ત શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. માટે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે. હવે ત્રીજું વિધાન છે
દરેક સમય સંખ્યા એક પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યામાં p બાય q સ્ક્વેરની સંખ્યાનો સમાવેશ થાય છે, આપણે અગાઉ શીખી ગયા. પણ પૂર્ણ સંખ્યામાં p બાય q સ્ક્વેરની સંખ્યાનો સમાવેશ થતો નથી, માટે આ વિધાન પણ અસત્ય છે.